નવસારીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. બાળકોના મિડ કે મીલમાં નીકળ્યું બીડીનું ઠૂંઠું. ગણદેવી તાલુકાના મુરાલી ગામની પ્રાથમિક શાળાની ઘટના. શાળાના બાળકોને પીરસાયેલા દાળ ભાતમાં નીકળ્યું બીડીનું ઠૂંઠું. બીડીનું ઠૂંઠું નીકળતા આચાર્યએ મામલતદારને જાણ કરી. મામલતદાર કચેરી દ્વારા શાળાની મુલાકાત લઈ સ્થળ તપાસ કરાઈ. દૂષિત ભોજન લીધેલું 70થી વધુ બાળકોના સ્વાસ્થ્યની શાળામાં ચકાસણી કરાઈ. બાળકોનું મિડ ડે મીલ તૈયાર કરતી સંસ્થા નાયક ફાઉન્ડેશન ફરી આવી વિવાદમાં. નાયક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરીને મોકલાતા ભોજનમાં અગાઉ અનેક વારંવારની ફરિયાદો છતાં નાયક ફાઉન્ડેશન સામે તંત્રનું ઉદાસીન વલણ જોવા મળ્યું. મારું નામ જાગૃતિબેન ખાપાભાઈ પટેલ. હું મુખ્ય શિક્ષક તરીકે મોરલી શાળામાં 1 વર્ષથી ફરજ બજાવું છું. આજે નાયક ફાઉન્ડેશન તરફથી જે મધ્યાહન આવે છે તે 10-15 કલાકે આવ્યું અમારી શાળામાં, અને પછી અમારા શાળાના ઉપશિક્ષક હેમાલીબેને 10-30 કલાકે ટેસ્ટિંગ કર્યું, અને અમે બાળકોને 10-40 કલાકે જમવા માટે બેસાડ્યા. અમારા 74 બાળકો આજે જમ્યા હતા. લગભગ અડધું જમાઈ ગયું, અને પછી ધોરણ 8નો ઓમ મનોજકુમાર પટેલ છોકરો બીજી વાર દાળ ભાત લેવા માટે આવ્યો, અને એમને આપ્યું હેલ્પર બેને, અને જમવા માટે પોતાની જગ્યા પર જઈને બેઠો એટલે તરત બીડીનું નાનું ઠૂઠું દેખાયું, એટલે તરત બાળક ઊભો થઈને આવ્યો અને અમને શિક્ષકોને બતાવ્યું, અને અમે પછી શિક્ષકોએ ફોટા પાડ્યા અને મામલતદાર કચેરીમાં ટેલિફોનિક જાણ પણ કરી અને વોટ્સએપ માધ્યમ દ્વારા બી જાણ કરી. એટલે ત્યાંથી નાયબ મામલતદાર ભાર્ગવીબેન સ્કૂલમાં આવ્યા અને રિપોર્ટિંગ કર્યું. આગળ અમે નવસારી એ લોકોની ફૂડ ટેસ્ટિંગ ટીમ તરફ તે પણ આવ્યા હતા અને ટેસ્ટિંગ રિપોર્ટ લઈ ગયા છે, અને બાળકોને પણ જે 74 બાળકો જમ્યા હતા એ લોકોને ચેક કરવામાં આવ્યા છે, અને હજી પણ અમને કીધું છે કે સાંજ સુધીમાં કોઈ પણ બાળકને કંઈ તકલીફ થાય તો જાણ કરજો. અમે એવું માનીએ છીએ કે બાળકોનું જમવાનું થોડું, વાલીઓની એવી વિનંતી છે કે બાળકોને જમવાનું થોડુંક વ્યવસ્થિત મળે અને સમયસર મળે. મારું નામ ઓમ મનોજકુમાર છે. મેં મધ્યાહન ભોજન ખાધું. તેમાં હું બીજી વખત દાળ અને ભાત લેવા ગયો ત્યારે અંદરથી બીડી નીકળી. મેં તરત શિક્ષકોને જાણ કરી.